दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों? आज આપણે શીખવાનું છે નિયત સંકલન। આપણા સંકલન ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોયું એ મિત્રો કેવું જોયું હતું? અનિયત સંકલન જોયું હતું ને। હવે આપણે જોવા છે નિયત સંકલન। નિયત સંકલન એટલે મિત્રો લિમિટ વાળું સંકલન। પેલા સંકલનમાં લિમિટ નહોતી આપેલી, જો હવે તમને લિમિટ આપેલી છે a થી b એવું કીધું છે ને, તો આને આપણે શું કહેવાય? નિયત સંકલન કહેશું, બરાબર? તો હવે આપણે જે શીખવાના છે દાખલા એ કેવા શીખશું? નિયત સંકલન આધારિત। મિત્રો આપણે 7 પોઈન્ટ આપણે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનની વ્યાખ્યા છે એ આપણે સિલેબસમાંથી નીકળી ગઈ છે, માટે આપણે એ ટોપિક જોવાનો છે નહીં, બરાબર? તો હવે આપણે એના પછી સીધો નેક્સ્ટ ટોપિક જોશું। ઓકે, તો હવે આપણે નિયત સંકલનનો એક તો પેલા મૂળભૂત સિદ્ધાંત આપ્યો છે કે ધારો કે f શું આપ્યું છે? સૌરૂપ અંતરાલ ab ટેન્ડ્સ ટુ r સતત વિધેય હોય અને d/dx કેપિટલ f ઓફ x બરાબર સ્મોલ f ઓફ x, એટલે કે આ વિધેયનું વિકલન સ્મોલ f ઓફ x થતું હોય એવરી x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ a થી b માં, તો સંકલન a થી b f ઓફ x dx બરાબર શું થાય? તો આનું સંકલન ધારો કે કેપિટલ f ઓફ x થાય, બરાબર? તો એમાં પછી લિમિટ મૂકવાની હોય। જો અહીં આપણે બ્રેકેટ ઉપર લખ્યું છે, અહીં ઉપર b હતી તો અહીં ઉપર b રાખી, નીચે અહીં a હતી તો અહીં શું રાખી? a। એટલે કે આ ટૂંકમાં આ મૂળ વિધેય f ઓફ x આપ્યું એનું વિકલન હોય ને એમાં લિમિટ, એનું સંકલન કરીએ ને એમાં લિમિટ મૂકવાની ટૂંકમાં। એટલે અનિયત સંકલનમાં આપણે શું કરતા? લિમિટ નહોતા મૂકતા, બરાબર? તો અહીં a થી b આપી ને તો પછી આ જો સંકલન થઈ ગયું આ વિધેયનું, આ પછી એમાં લિમિટ મૂકવાની x હોય ને અહીંયા એની જગ્યાએ કે f ઓફ b પેલા ઉપરની લિમિટ માઈનસ પછી નીચેની લિમિટ મૂકવાની x ની જગ્યાએ, એટલે આપણે ખ્યાલ આવે, બરાબર? કે એનો મૂળ જવાબ શું મળશે તે। આને શું કહેવાય મિત્રો? એને નિયત સંકલનની અધસીમા અને b ને નિયત સંકલનની ઉર્ધ્વસીમા કહે છે। આ એને નિયત સંકલનની અધસીમા કહે છે અને એમાં b ને આપણે શું કહેવાય? તો કે b ને નિયત સંકલનની ઉર્ધ્વસીમા કહે છે। તો એને આપણે નિયત સંકલનની અધસીમા અને b ને નિયત સંકલનની ઉર્ધ્વસીમા આપણે કહીશું। ઓકે, પછી ત્યારબાદ છે મિત્રો નિયત સંકલનના ગુણધર્મો। આ ટોપિક આપણે શીખવાનું છે, આ બધા સૂત્રો છે તમારે યાદ રાખવાના છે મિત્રો। તો નિયત સંકલનના ગુણધર્મો, એમાં પ્રથમ ગુણધર્મ હોય તો સંકલન a થી b f of x dx બરાબર સંકલન a થી b f of t dt। આ નિયમ શું કહેવા માંગે મિત્રો? કે નિયત સંકલન છે ને ચલ ઉપર આધારિત નથી। આ વિધેય x માં આપ્યું હોય ને એનું સંકલન કરો ને પછી એમાં લિમિટ મૂકો a થી b, બરાબર? કે તમને વિધેય t માં આપ્યું હોય ને પછી એનું સંકલન કરી વિધેયનું અને પછી એમાં લિમિટ મૂકીએ, t વાળું વિધેય આપ્યું હોય એનું સંકલન કરી પછી એમાં લિમિટ મૂકીએ તો બેના જવાબ સમાન જ આવતા હોય। એટલે કે નિયત સંકલન છે ને એ ચલ પર આધારિત નથી, જ્યારે અનિયત સંકલન હતું એ ચલ ઉપર આધારિત હતું। તો
તો પ્રથમ વસ્તુનો તફાવત શું છે ખ્યાલ આવી ગયો. નિયત સંકલન ચલ ઉપર આધારિત નથી. બરાબર. ત્યારબાદ આપ્યું છે મિત્રો સંકલન a થી b f of x dx બરાબર માઈનસ સંકલન b થી a f of x dx એવું આપેલું છે. એટલે આ શું કહેવા માંગે છે મિત્રો કે નિયત સંકલનમાં જો આપણે અધસીમા અને ઉર્ધ્વ સીમાની બેની અદલા બદલી કરીએ તો આગળ માઈનસ નિશાની લેવી ફરજિયાત છે. જો અહીંયા હું અધસીમા a હતી ઉર્ધ્વ સીમા b હતી. અહીંયા જો અધસીમા b ને ઉર્ધ્વ સીમા a કરી નાખો તો આગળ કઈ નિશાની આવી જાય માઈનસ. એટલે સેકન્ડ ગુણધર્મ હતો કે સંકલન a થી b f of x dx બરાબર માઈનસ સંકલન b થી a f of x dx. આ એનો સેકન્ડ ગુણધર્મ. ત્યારબાદ ગુણધર્મ શું કહે છે કે સંકલન a થી a f of x dx બરાબર 0. એટલે કે અધસીમા અને ઉર્ધ્વ સીમા સમાન હોય ને મિત્રો તો એનું સંકલન હંમેશા 0 જ મળતું હોય. આપણે સીધું લખી નાખવાનું કે એનું સંકલન શું થાય 0. તો હું તમને પરીક્ષામાં પૂછું કે સંકલન 3 થી 3 2x² dx ખાલી જગ્યા. તો આનું સંકલન સીધું લખી નાખવાનું 0. કેમ કે અધસીમા અને ઉર્ધ્વ સીમા બે કેવી છે સમાન છે. ખ્યાલ આવી ગયો. એટલા માટે આપણે સીધું 0 લખી નાખીએ. એનું કારણ છે આનું સંકલન કરો તો શું આવે મિત્રો 2x³ આવે. બરાબર. એનું આપણે લિમિટ કેટલી છે 3 થી 3. પેલા ઉર્ધ્વ સીમા માઈનસ પછી x ની જગ્યાએ અધસીમા તો 2 * શું આવે 3³ માઈનસ પાછા 3 મૂકો તો 2 * 3³ એટલે આ બે ઉડી ગયા તો શું આવ્યો આનો જવાબ 0 આવે કે નહીં. એટલે આપણે સંકલન a થી a f of x dx બરાબર શું લખાશે મિત્રો 0. ત્યારબાદ આપ્યું છે મિત્રો કે સંકલન a થી b f of x dx બરાબર શું આવ્યું a થી c f of x dx પ્લસ સંકલન c થી b f of x dx. એમાં c શું છે મિત્રો તો કે a અને b વચ્ચેની સંખ્યા છે. એટલે કે a અને b વચ્ચેની કોઈ પણ સંખ્યા આપી હોય આપણે ત્યાંથી આપણે ભાગ કરવો હોય તો કરી શકાય લિમિટના કે આનું સંકલન કરો આનું સંકલન કરીને એમાં લિમિટ મૂકીને પછી બેનો સરવાળો કરો સીધું a થી b નું સંકલન કરો બે હરખું થાય. ધારો કે તમારી પાસે એક સંખ્યા રેખા છે. આ ધારો કે a નામની સંખ્યા અહીંયા આવેલી છે b અહીંયા આવેલી છે ધારો કે c અહીંયા આવેલી છે કે હું a થી b નું સંકલન કરું કે મિત્રો a થી c ને પછી c થી b નું કરીને સરવાળો કરું તો બે સમાન જ મળતું હોય. આ કહેવાય એમ માંગે છે. બરાબર કે હું અહીંથી આમ લઉં કે સંકલન a થી b f of x dx કરું કે સીધું a થી b માં સંકલન કરી નાખું અથવા તમારે કટકા કરવા કે a થી c નું પહેલા સંકલન કરું f of x dx અને પ્લસ સંકલન હવે c થી b નું કરું f of x dx. તો બેના જવાબ કેવા મળતા હોય સમાન જ મળતા હશે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. આ ગુણધર્મ આ વસ્તુ કેવા માંગતો હતો. પછીનો ગુણધર્મ શું કહે છે કે મિત્રો સંકલન 0 થી a f of x dx બરાબર સંકલન 0 થી a f of a - x dx. આ બેની કિંમત સમાન જ મળે મિત્રો. આ લિમિટ આવી છે 0 થી a f of x dx. હવે x ની જગ્યાએ હું આ બેનો સરવાળો -x લખું ને અધસીમા પ્લસ ઉર્ધ્વ સીમા -x આ x ની જગ્યાએ તો મને બેના આન્સર કેવા મળતા હોય સમાન જ મળતા હોય. જો આ બેનો સરવાળો શું થાય કે -x. જો આ x ની જગ્યાએ વિધેયમાં આ વસ્તુ મૂકું a - x અને પછી બેના સંકલન કરો ને તો જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. જવાબ આનો 5 આવતો તો આનો 5 જ આવે. ખ્યાલ આવી ગયો. શું આવ્યું છે મિત્રો સંકલન 0 થી a f of x dx બરાબર સંકલન 0 થી a f of a - x dx. એટલે કે શું કહેવા માંગે આ વિધેયમાં છે ને હું અધસીમા પ્લસ ઉર્ધ્વ સીમા -x લખું વિધેયમાં x ની જગ્યાએ અને પછી બેના સંકલન કરવામાં આવે તો બેના આન્સર કેવા મળશે સમાન જ મળતા હોય. બરાબર. ત્યારબાદ જો એના પછી છઠ્ઠો ગુણધર્મ આપેલો છે કે સંકલન a થી b f of x dx બરાબર સંકલન a થી b f of a plus b minus x dx એવું આવ્યું છે. એટલે આ જ વસ્તુ ઉપર નહીં છે. જો અહીંયા અધસીમા a ઉર્ધ્વસીમા b આપણે x ની જગ્યાએ વિધેયમાં હું લખું આ બેનો સરવાળો -x એટલે કે શું થાય a plus b minus x જો અહીંયા લખ્યું વિધેયમાં x ની જગ્યાએ
તો પછી બેના સંકલન કરવામાં આવે તો બેના જવાબ કેવા મળતા હોય? સરખા જ મળતા હોય. એટલે કે આ વસ્તુ કેવા હું માંગે કે તમને એમ આપ્યું કે 3 થી 5, ઓકે, અને આપ્યું છે sin x dx. આનું સંકલન કરો મિત્રો, આનું સંકલન કરો કે સંકલન 3 થી 5 આ બેનો સરવાળો માઈનસ x ની જગ્યાએ, એટલે કે sin શું આવે? 8 - x dx. આ બેનો જવાબ આનો 5 આવતો હોય તો મિત્રો આનો કેટલો મળવો જોઈએ? 5 જ મળતો હોય. તો આ એક ગુણધર્મ આ હતો, બરાબર? ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો ત્યારબાદ એના પછી 7મો ગુણધર્મ આપેલો છે કે સંકલન 0 થી 2a f of x dx બરાબર સંકલન 0 થી a f of x dx પ્લસ સંકલન 0 થી a f of 2a minus x dx. આ ગુણધર્મ શું કહેવા માંગે છે? સંકલન 0 થી 2a લિમિટ આવી છે f of x dx. તો એના બરાબર હું આમ લખી શકું મિત્રો, સંકલન 0 થી a f of x dx. એટલે આ 6 આપ્યો હોય તો આ 3 થઈ જાય, એનાથી અડધા પ્લસ પાછું સંકલન 0 થી a f of પછી હું લખવાનું x ની જગ્યાએ 2a minus x dx. તો આ બેના જવાબ કેવા મળતા હોય? આ બેના સંકલન કરી લિમિટ મૂકીને એનો સરવાળો કરો કે આનો સીધું સંકલન કરીને એમાં લિમિટ મૂકી દો તો બેના જવાબ સરખા આવતા હોય. સંકલન 0 થી 2a f of x dx બરાબર શું લખાય? સંકલન 0 થી a f of x dx પ્લસ સંકલન 0 થી a f of 2a minus x dx. આ પ્રમેયનો ઉપયોગ પણ કરી શકો. ઘણી વખત આની જગ્યાએ આ પ્રમેયનો ઉપયોગ કરવો પડે સરળતાથી દાખલો ગણવા માટે, બરાબર? પછી ત્યારબાદ પાછું આપ્યું છે મિત્રો સંકલન 0 થી 2a f of x dx બરાબર શું આપ્યું છે? બે વસ્તુ આપ્યું. જો આનું સંકલન 0 થી 2a f of x dx નું સંકલન આ પણ થાય, 2 સંકલન 0 થી a f of x dx અને 0 પણ થાય. તો કે આ સંકલન ક્યારે થાય? આના બરાબર 2 સંકલન 0 થી a f of x dx. તો કે જો f of 2a minus x is equal to f of x, એટલે કે આ વિધેયમાં હું x ની જગ્યાએ 2a minus x લખું અને પાછું મને મૂળ વિધેય પ્રાપ્ત થઈ જાય તો એનું સંકલન શું થાય? 2 સંકલન 0 થી a f of x dx. અને હું x ની જગ્યાએ 2a minus x વિધેયમાં લખીને સાદું રૂપ આપું પણ મૂળ વિધેય જ પાછું આવે પણ આગળ માઈનસ નિશાની સાથે આવે તો આપણે કહી શકાય કે એનું સંકલન શું થતું હોય? 0 થતું હોય. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? હું તમને એક મિત્રો સિમ્પલ એક્ઝામ્પલ આપું અહીં બાજુમાં કે આ ગુણધર્મ શું કહેવા માંગે કે સંકલન 0 થી 2 પાઈ cos x dx આનું સંકલન કરો મિત્રો. તો આનું સંકલન શું થાય? તો આ અહીંયા f of x શું આપ્યું છે મિત્રો? cos x આપ્યું ને. મારે f of 2a minus x મેળવવું છે. તો અહીંયા 2a ની કિંમત કેટલી આપી છે મિત્રો? 2 પાઈ. તો f of 2 પાઈ minus x બરાબર શું લખાય? તો cos 2 પાઈ minus x થાય. અને cos 2 પાઈ minus x એટલે કે cos x એટલે કે મૂળ વિધેય જ આવી ગયું. જો f of 2 પાઈ minus x બરાબર આપણી કિંમત આપણે મેળવી તો f of x જ મળે છે ને પાછું. તો એનો મતલબ કે એની કિંમત શું થતી હોય? આની કિંમત તો આના બરાબર આમ લખાય 2 સંકલન 0 થી પાઈ cos x dx આમ લખી શકાય. ખ્યાલ આવ્યો? હું મિત્રો તમને આમ આપત કે સંકલન 0 થી 2 પાઈ sin x dx. તો સંકલન 0 થી 2 પાઈ sin x dx એવું આપેલું છે ને તમને. તો અહીંયા આપણે f of x શું છે મિત્રો? અત્યારે sin x. મારે કઈ રીતના જોવાનું? f of આ શું કરવાનું? 0 થી 2a f of x dx હોય તો આપણે f of 2a minus x એટલે કે અહીંયા 2a ની કિંમત શું આપી? 2 પાઈ. તો f of 2 પાઈ minus x ની કિંમત મેળવો તો f of x ને આ થાય f of 2 પાઈ minus x ની શું થાય?
sin 2 પાઈ માઈનસ x sin 2 પાઈ માઈનસ x એટલે માઈનસ sin x થાય ચોથું ચરણ sin કેવું હોય ઋણ હોય વિધેય ના બદલે એટલે માઈનસ sin x એનો મતલબ કે જો આ sin x ને f of x કહેવાય પણ આગળ માઈનસ નિશાની આવી ગઈ તો આનું સંકલન શું થાય મિત્રો 0 થાય આપણે સીધું કહી શકીએ કે ત્રિજ્યાનું સંકલન મળતું હોય મને 0 અને આમ પણ તમે સાદી રીત નહીં કરી શકો પહેલા કે આમ ના કરવું મિત્રો તો તમારે શું કરવાનું કે અહીંયા આપણે આપ્યું છે i બરાબર સંકલન 0 થી 2 પાઈ sin x dx sin x નું સંકલન શું થાય મિત્રો cos x ને કેવું પણ માઈનસ cos x એમાં લિમિટ મૂકો 0 થી 2 પાઈ હવે પેલા ઉપરની લિમિટ માઈનસ cos 2 પાઈ આગળ માઈનસ નિશાની આવે એટલે આ માઈનસ છે એટલે પ્લસ cos 0 cos 2 પાઈ ની કિંમત શું થાય મિત્રો 1 તો આગળ માઈનસ નિશાની એટલે માઈનસ 1 ને cos 0 એટલે 1 એટલે જો આમ પણ 0 જ આવે આમ પ્રમેયનો ઉપયોગ ટાણે યાદ ન આવે તો આ રીતના કરીને આપણે કરતા હતા એમ જ સંકલન કરવાનું પણ માત્ર એમાં લિમિટ મૂકવાની છે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ત્યારબાદ નવમામાં આપણને બે ગુણધર્મ આપ્યા છે જો મિત્રો પહેલા આપ્યું છે માઈનસ a થી a f of x dx બરાબર શું લખાય જો લિમિટ માઈનસ a થી a આપ્યું હોય ને વિધેયની એટલે આપણે હંમેશા ચેક કરી લેવાનું કે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ એ કેમ ખબર પડે તો કે x ની જગ્યાએ હું માઈનસ x મૂકું વિધેય જે આપ્યું હોય અહીંયા તો હું x ની જગ્યાએ માઈનસ x મૂકું તો એ પાછા અતિની રકમ મળી જાય તો આપણે કહી શકાય કે આ વિધેય કેવું છે યુગ્મ છે યુગ્મ વિધેય હોય ને તો મિત્રો માઈનસ a થી a લિમિટ ને કેમાં ફેરવવાની 2 સંકલન 0 થી a માં એટલે બાકીનો વિધેય અને dx નો એમને રહેશે બરાબર માઈનસ a થી a લિમિટ આપી હોય -1 થી 1 -2 થી 2 -3 થી 3 -4 થી 4 એવી લિમિટ આપેલી હોય તો શું કરવાનું માઈનસ a થી a f of x dx બરાબર શું લખવાનું 2 સંકલન 0 થી a f of x dx જો f યુગ્મ વિધેય હોય એટલે કે યુગ્મ વિધેયનો મતલબ કે x ની જગ્યાએ હું આ વિધેયમાં માઈનસ x મૂકું તોય હતું એ જ વિધેય પાછું મળે તો એને યુગ્મ વિધેય કહેવાય ઓકે અને અહીંયા જો શું આવ્યું છે તો માઈનસ a થી a f of x dx ની કિંમત 0 થાય પણ અહીંયા સીધી આપણે 0 લખી શકીએ પણ એક અયુગ્મ વિધેય હોય એટલે કે x ની જગ્યાએ હું આ વિધેયમાં માઈનસ x મૂકું તો મને માઈનસ નિશાની 12 ને પછી એમની વિધેય મળતું હોય એટલે f of -x બરાબર -f of x થઈ જતું હોય તો કહી શકાય કે આ કેવું વિધેય છે અયુગ્મ વિધેય છે તો એની કિંમત સીધી આપણે કેવી લખી શકીએ 0 લખી શકાય તો ખ્યાલ આવી ગયો મિત્રો આટલા ગુણધર્મો છે નાને નિયત સંકલન કહેવાય બરાબર તો આપણને વ્યવસ્થિત ખ્યાલ હોવો જોઈએ નિયત સંકલન આપણે ત્રિકોણના ક્ષેત્રફળ હોય કોઈ પણ પરવલયનું ક્ષેત્રફળ ઉપવલયનું ક્ષેત્રફળ મેળવવા માટે ઉપયોગી છે તો બધાને ખ્યાલ હોવો જોઈએ આના પછીના ચેપ્ટરમાં આપણે ક્ષેત્રફળ મેળવશું બધું મેળવશું પણ આપણે નિયત સંકલન ઉપર આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે સંકલનનો એક ઉપયોગ એવા બધા જ દાખલામાં લિમિટ આવવાની છે તો વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવાનું ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ બધા જ સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરવા જરૂરી છે અને 20 થી 30 વખત લખીને પ્રેક્ટિસ કરો યાદ રાખો બધા જેથી કરીને દાખલામાં આપણે સરળતાથી ગણી શકાય ઓકે સમજાઈ ગયું બધા મિત્રોને તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ
एक्सरसाइज 7.8 મિત્રો આપણે નીકળી ગઈ છે, આખી કરવાની નથી એટલે આપણે સીધા જશું एक्सरसाइज 7.9 માં। તો એમાં કીધું છે મિત્રો પ્રશ્નો 1 થી 20 માં નિયત સંકલનની કિંમત મેળવવાની છે આપણે, બરાબર। તો નિયત સંકલનની આપણે કિંમત આપણે મેળવવાની થશે મિત્રો प्रश्नों 1 થી 20 માં नियत संकलन ની કિંમત મેળવો। એમાં પ્રથમ આપેલું છે મિત્રો કે I બરાબર સંકલન -1 થી 1, એટલે સંકલન શું -1 થી 1 x plus 1 dx આપણે નવું આપેલું છે મિત્રો। તો અહીંયા આપણે I શું આપ્યું છે સંકલન -1 થી 1 x plus 1 dx। તો મિત્રો આનું સંકલન કરતા તો આપણને આવડે જ છે x plus 1 નું, તો શું થાય મિત્રો x નું થાય x² / 2 અને 1 નું શું થાય x, એમાં લિમિટ મૂકી દેવાની છે -1 થી 1 ને લિમિટ આપી ને -1 થી 1। પેલા હું કઈ ઉર્ધ્વ સીમામાં, તો હું ઉર્ધ્વ સીમા એટલે શું આવશે મિત્રો 1 નો સ્ક્વેર બાય 2 x ની જગ્યાએ મૂકવાનું છે +1 માઈનસ નિશાની ફરજિયાત હવે મુકાય અર્ધ સીમામાં x ની જગ્યાએ -1 નો સ્ક્વેર બાય 2 -1 આ કેટલા આવ્યા મિત્રો 1 + 1 આયા આવશે 1 -1 આ કેટલા થાય 3/2 આ 1 -1 એટલે -1 થાય माइनस माइनस क्या है प्लस 3/2 प्लस 1 એટલે કે 4/2 એટલે કેટલા મળે મિત્રો 2 આન્સર લઈ લો। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને, આ રીતના આપણો ગણવાનો હોય। ઓકે, તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ। तो मित्रों શું આપેલું છે દાખલા નંબર 2 કે સંકલન 2 થી 3 1/x dx। તો મિત્રો 1/x નું સંકલન શું થાય તમને ખબર જ છે ને, log mod x માં લિમિટ મૂકી દેવાની છે 2 થી 3। હવે પહેલા શું મૂકવાનું ઉર્ધ્વ સીમા માઈનસ પછી અર્ધ સીમા, તો log mod 3 લખો કે log 3 બે એક જ ને, કેમ કે 3 તો ધન સંખ્યા છે તો માને કે ધન ગણવાનું રહેશે માઈનસ log mod 2 કે log 2 બે એક log 3 minus log 2 એટલે શું લખાય log 3/2। તો આનો સંકલન થઈ ગયું અને આન્સર શું મળશે મિત્રો log 3/2। ત્યારબાદ આપણે જોવાનું છે ત્રીજું કે આ સંકલન આપ્યું છે 1 થી 2 4x³ - 5x² + 6x + 9 dx એવું આપેલું છે મિત્રો આપણને। तो આનો આપણે સંકલન કરશું મિત્રો। પહેલા 4x³ નું સંકલનમાં 4 અચળ x³ નું શું થાય મિત્રો x ની 4 ઘાતના છેદમાં 4 ઘાતમાં એટલો વધારો d ઘાત છેદમાં માઈનસ 5x² માં 5 અચળ x² નું શું થાય x³ / 3 પ્લસ 6 અચળ 6x માં x નું શું થાય x² / 2 અને 9 નું શું થાય મિત્રો 9x लिमिट કેટલી હતી 1 થી 2। આ મિત્રો જો છે તો ડેવલપમેન્ટ નાખી 4 4 ઉડી ગયા તો x ની 4 ઘાત માઈનસ અહીં 5/3x³ આ 2 3 એટલે કે 3x² + 9x લિમિટ છે 1 થી 2।
પહેલા 2 મૂકી દઈએ મિત્રો ઉધ્વ સીમા માઈનસ પછી આમાં અધર સીમા મૂકો તો શું આવશે 2 ની 4 ઘાત માઈનસ 5/3 2 નો ક્યુબ પ્લસ 3 into 2 નો સ્ક્વેર પ્લસ 9 into 2 માઈનસ નિશાની હવે 1 મૂકો 1 ની 4 ઘાત માઈનસ 5/3 1 નો ક્યુબ પ્લસ 3 into 1 નો સ્ક્વેર પ્લસ 9 into 1 2 ની 4 ઘાત એટલે કેટલા આવ્યા 16 માઈનસ 5/3 2 નો ઘન એટલે 8 પ્લસ 4 3 12 પ્લસ 9 2 18 માઈનસ નિશાની હવે આનો કરો 1 માઈનસ 5/3 પ્લસ 3 પ્લસ 9 એટલે કેટલા થશે મિત્રો 16 માઈનસ 40 ના છેદમાં 3 પ્લસ આ કેટલા છે 30 માઈનસ આ 13 આ 9 ને 3 કેટલા થાય 12 ને 1 13 માઈનસ 5 ના છેદમાં 3 तो आपला 16 माइनस 40 ना छेदમાં આમાં લસા લઈ લ્યો મિત્રો કેટલો નીકળે 3 તો 16 3 કેટલા થાય 48 માઈનસ 40 ને પ્લસ આ કેટલા થાય 30 3 90 આમાં 3 લસા લ્યો તો 39 માઈનસ 5 ના છેદમાં આવશે 3 તો 48 માંથી 40 ની તો 8 8 ને 9 98 તો 98 ના છેદમાં 3 माइनस 39 માંથી 5 કાઢવામાં આવશે મિત્રો તો કેટલા આવે 34 34 ના છેદમાં 3 પાછો 3 લસા લઈએ તો ઉપર હું આવ્યું 98 - 34 એટલે કે કેટલા આવશે 64 ના છેદમાં 3 i બરાબર આનો આન્સર કેટલો આવશે 64 ના છેદમાં 3 મળતો હોય તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ આપણો ફાઇનલ આન્સર હશે ઓકે તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ तो मित्रों અહીંયા આપણે શું કરશું સંકલન 0 થી π/4 sin 2x dx i બરાબર આપેલું છે મિત્રો આપણે તો sin 2x નું સંકલન શું થાય મિત્રો -cos 2x / 2 લિમિટ આપણે મૂકશું 0 થી π/4 sin 2x નો સંકલન તો થાય ને મિત્રો -cos 2x ના છેદમાં 2 લિમિટ 0 થી π/4 હવે અમે લિમિટ મૂકો મિત્રો માઈનસ પેલા હું કઈ મૂકશું આપણે ઉધ્વ સીમા માઈનસ અધર સીમા તો -cos 2π/4/2 આમ આવશે તો માઈનસ હવે x ની જગ્યાએ 0 મૂકો તો -cos 2 * 0 એટલે 0 ના છેદમાં 2 આમ થશે આ છેદ છે ને તો -cos π/2 ના છેદમાં 2 માઈનસ માઈનસ પ્લસ cos 0 ના છેદમાં 2
cos પાઈ બાય 2 ની કિંમત 0 થઈ મિત્રો માઈનસ 0 ના છેદમાં 2 cos 0 એટલે 1 એટલે કે 1 ના છેદમાં 2 આ તો 0 0 પ્લસ 1 હાફ એટલે કેટલા મળ્યા મિત્રો આપણને 1 હાફ મળશે આનો આન્સર ખ્યાલ આવી ગયો બધા મિત્રો ચાલો આમાં વધી આગળ શું આપ્યું છે સંકલન 0 થી પાઈ બાય 2 cos 2x dx એવું આપણને આપેલું છે અહીં I બરાબર ચાલો આનું સંકલન કરો તો cos 2x નું શું થાય મિત્રો તો કે sin 2x by 2 x નો સહગુણક છેદમાં લિમિટ મૂકશું 0 થી પાઈ બાય 2 પેલા ઉપરની લિમિટ મૂકી દઈએ x ની જગ્યાએ તો sin 2 પાઈ બાય 2 ના છેદમાં 2 માઈનસ હવે 0 મૂકો તો શું આવે અહીંયા sin 2 * 0 એટલે 0 sin 0 ના છેદમાં 2 આ છેદ છે ને એ 2 તો શું હોય તો sin પાઈ ના છેદમાં 2 માઈનસ sin 0 ના છેદમાં 2 sin પાઈ ની કિંમત કેટલી થાય મિત્રો 0 0 ના છેદમાં 2 માઈનસ sin 0 ને 0 0 ના છેદમાં 2 એટલે કે 0 માઈનસ 0 એટલે શું મળ્યું મિત્રો 0 આનો ફાઇનલ આન્સર શું મળશે આપણને 0 પ્રાપ્ત થાય ઓકે હવે જો એના પછી છઠ્ઠા દાખલામાં આપણે જોઈએ મિત્રો શું આપ્યું છે સંકલન 4 થી 5 e⁻x dx એવું આપેલું છે I બરાબર સંકલન 4 થી 5 e⁻x dx તો e⁻x નું સંકલન શું થશે મિત્રો તો કે એ થાય ને e⁻x નું e⁻x લિમિટ એટલે આવી છે 4 થી 5 પહેલા આપણે શું મૂકશું ઉપરની મૂકીએ x ની જગ્યાએ ઉર્ધ્વ સીમા તો e⁻5 માઈનસ હવે અધ્ર સીમા મૂકો તો e⁻4 આનો જવાબ શું આવે મિત્રો e⁻5 માઈનસ e⁻4 તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ આપણે જોયું બધું નિયત સંકલન જોઈએ છે ઓકે લિમિટ વાળું સંકલન માં કાઈ નથી જે સંકલન કરીએ છીએ એમ જ કરવાનું છે માત્ર એમાં લિમિટ મૂકવાની છે ઓકે એટલું સાદું રૂપ આપવાનું રહેશે બધા મિત્રો શું આપેલું છે I બરાબર સંકલન 0 થી પાઈ બાય 4 10x dx આઠમામાં શું આપ્યું છે I બરાબર સંકલન પાઈ બાય 6 થી પાઈ બાય 4 cosec x dx અને પછી આપ્યું છે I બરાબર સંકલન 0 થી 1 dx ના છેદમાં અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર એવું આપણને આપેલું છે તો અહીંયા શું કરશું મિત્રો આપણે સંકલન 0 થી પાઈ બાય 4 10x dx એવું આપ્યું ને તો 10x નું સંકલન શું થાય મિત્રો log mod sec x એવું થાય ને એમાં લિમિટ મૂકી દો 0 થી પાઈ બાય 4 હવે આ લિમિટ મૂકશો પેલા x ની જગ્યાએ પાઈ બાય 4 મૂકો તો log mod sec પાઈ બાય 4 માઈનસ 0 મૂકો તો log mod sec 0
तो log mod sec pi by 4 એટલે √2 માનાંકમાં √2 માઈનસ log mod sec 0 એટલે 1 √2 ની કિંમત ધન જ છે તો માનાંકને ધન જ ગણવાનો રહે ને તો log √2 માઈનસ log mod 1 લખો કે log mod લખો બરાબર તો log 1 ની કિંમત શું થાય મિત્રો 0 તો log √2 માઈનસ 0 એટલે કે શું આવ્યું log √2 આ પણ હાંસવો છે તો ઘણી વખત ફેરવી નાખ્યો વનાક log 2 લખી શકાય ને તો log 2 ની વનાક ઘાત લખાય log હોય તો સહગુણક આ ઘાત છે સહગુણક કરીએ કે તો વનાક log 2 આમ પણ લખી શકાય મિત્રો આ બે હાંસવો છે તમને આને હાંસવો સમજીએ કે આપણે આને સમજીએ બે એક જ तो ख्याल आ गया બધા મિત્રોને ચલો ત્યારબાદ આપણે 8મું આમાં આપ્યું છે I બરાબર સંકલન π/6 થી π/4 cosec x dx એવું આપેલું છે π/6 થી π/4 cosec x dx તો શું કરે cosec x નું સંકલન શું થાય log mod cosec x cot x ઓનું સંકલન થાય ને એમાં લિમિટ મૂકશું π/6 થી π/4 cosec x નું શું થાય log mod cosec x cot x π/6 થી π/4 આપી છે હવે એમાં આપણે લિમિટ મૂકો પેલા π/4 મૂકો તો log mod cosec π/4 cot π/4 માઈનસ π/6 મૂકો તો log mod cosec π/6 cot π/6 તો log mod cosec π/4 એટલે શું આપ્યું છે મિત્રો એની કિંમત શું થાય √2 cot π/4 ની 1 થશે માઈનસ log mod cosec π/6 એટલે √2 અને cot π/6 આવ્યું છે મિત્રો જો નહીં cosec π/6 છે π/4 હોય તો cosec π/6 ને શું થાય 2 log mod 2 માઈનસ cot π/6 ની કિંમત શું થશે મિત્રો cot π/6 ની કિંમત એટલે કે cot 3 ની કિંમત કેટલી હોય એ માંગ્યું છે આપણે તો 1/√3 થાય કે √3 થાય ખાલી √3 થશે ને કેમ કે sin π/6 cos π/6 ના છેદમાં sin π/6 એટલે √3/2 ના છેદમાં 1 આપણે છેદ ઉડે તો √3 આવે તો log અહીંયા શું આવ્યું મિત્રો આપણે √2 - 1 ની કિંમત ધન હોય તો માનાંકને ધન જ ગણાય એટલે માનાંક દૂર કરી નાખો માઈનસ log 2 - √3 ની કિંમત એ ધન હોય એટલે કે માનાંકને ધન ગણશું તો માનાંક કાઢી નાખીએ કૌંસમાં 2 - √3 log m - log n હોય તો log m * n લખાય ને અહીંયા આપણે શું લખ્યું કે log √2 - 1 ના છેદમાં 2 - √3 આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ખ્યાલ આવ્યો મિત્રોને ચાલો નવમું હવે શું આપ્યું છે મિત્રો I બરાબર સંકલન 0 થી 1 dx ના છેદમાં √1 - x² એવું આપેલું છે મિત્રો 1/√1 - x² એટલે અહીંયાનું સંકલન શું થાય મિત્રો sin ઇન્વર્સ x થાય ને એમાં ખાલી લિમિટ કેટલી છે 0 થી 1 હવે લિમિટ મૂકીએ પહેલા ઉર્ધ્વ સીમા માઈનસ પછી અર્ધ સીમા તો શું આવે ઉર્ધ્વ સીમા મૂકો sin ઇન્વર્સ 1 માઈનસ હવે અર્ધ સીમા મૂકો તો શું આવે sin ઇન્વર્સ 0 sin ઇન્વર્સ 1 ની કિંમત શું થાય મિત્રો π/2 sin ઇન્વર્સ 0 ની શું થાય 0 ને જોવાનું હોય મિત્રો sin માં કયા ખૂણે 0 મળે તો કે 0 ખૂણે જ મળે 0 એની કિંમત એટલે કે 0 તો π/2 - 0 એટલે શું આવ્યું મિત્રો π/2 તો ચાલો આપણે સમજી ગઈ બધા મિત્રોની વ્યવસ્થિત
મિત્રો આજે આપણે આટલું રાખશું. ડેઈલી ટેસ્ટમાં કરવાનું છે દાખલા નંબર 4, 5 અને 6 આપણે ચલાવ્યું ને એમાંથી. ઓકે, તો આજે આપણે ડેઈલી ટેસ્ટ છે. તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું.